હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં છું. તો અત્યારે આપણે આવી ગયા છીએ રામધરીના આંગણે, જ્યાં ભાગવત ગીતા એટલે કે આમ તો ભાગવત ગીતાનું આયોજન રાખેલો છે. તો તમે પાછળ મારી જોઈ રહ્યા છો. તો ચાલો આપણે અંદર જાવી અને તમને પણ હું દર્શન કરાવું. તો આ રીતે જુઓ તમે, આખો ગેટ છે. અને અમારા મામાના દીકરા છે અશોકભાઈ, જે એ પણ યુટ્યુબમાં છે. તો એની ચેનલનું નામ છે જીનામ. તો મિત્રો, એ ચેનલને પણ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખૂબ સારા એવા વિડીયો બનાવે છે, તો જોતા રહેજો વિડીયો. તો હવે તમને હું અહીંયા દર્શન કરાવું રામદેવજી મહારાજના. તો બન્યા રહીજો કન્ટિન્યુ વિડીયોમાં અને જોતા રહો વિડીયો. તો અહીંયા છે રામદેવજી મહારાજનું મંદિર અને કથાનું આયોજન બહુ સરસ રાખેલું છે. અને આ બાજુ બધો પ્રસાદી બનાવે છે, એ પણ અહીંયા જ બનાવે છે. સાધુ સંતો અહીંયા બેઠા છે, વિશ્રામ કરે છે. તો આ રામદેવજી મહારાજનું મંદિર છે. અને હવે હું તમને એક એવા ગ્રુપના દર્શન તો આમ તો ન કહેવાય, પણ આમ કે એની મુલાકાત કરાવું, જે મઢોલી ગ્રુપ છે. બહુ સારો સાથ ને સહકાર આપે છે એ લોકો. તો આ છે મઢોલી ગ્રુપ, ખૂબ સાથ સહકાર કરે છે. અહીંયા સેવામાં અત્યારે લાગેલા છે બધા ભાઈઓ. ખૂબ સરસ એવું કામ છે એનું. આવડા મઢોલી ગ્રુપના સભ્યો છે. તો આ તમે જોવો છો, એ છે મઢોલી ગ્રુપના સભ્યો. મઢોલી ગ્રુપ રામ દરબાર રામધરી, આજની સેવા અહીંયા આ લોકોની છે અને આવતીકાલે પણ છે. તો આ બાજુ પ્રસાદીની તૈયારી થાય છે. આખી જગ્યા છે આ. અને જે જગ્યાએ રામકથા છે ત્યાં આપણે જઈશું. હવે એમના પણ દર્શન કરાવીશ તમને. તો અત્યારે જો કે વિશ્રામ થઈ ગયો છે, પણ છતાંય આપણે તમને જગ્યા બતાવીશ. તો આ રીતે જો કાંક જગ્યા છે.